છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામ નજીક મેણ નદી પર પુલની વર્ષોથી ચાલતી માંગ હજુ પૂરી થઈ નથી। ચોમાસામાં નદીમાં વહેતા પાણીને કારણે ભક્તોને મંદિર સુધી પહોંચવા માટે 10 થી 15 કિલોમીટરનું લાંબુ ફેરું કરવું પડે છે। પ્રાચીન રણછોડરાય મંદિર ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવતા હજારો ભક્તો આસ્થાનું કેન્દ્ર છે। ગુરુ પૂર્ણિમા અને જન્માષ્ટમી જેવા પ્રસંગોએ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકો અને ભક્તોએ ચૂંટણી વખતે આપેલા વચનોની યાદ અપાવી સરકાર પાસે વહેલી તકે પુલ બનાવવાની માંગ કરી છે। यहाँ नसवाड़ीથી લગભગ 5 કિલોમીટર જેવું છે। જો નદીમાંથી આવવાનું થાય તો લગભગ 2 કિલોમીટર જેવું થાય છે અને અહીંયા પબ્લિક ખાસી બધી આવે છે। પ્રજાજનો માટે જો અહીંયા બ્રિજ બની જાય તો એકદમ શોર્ટ ને સરળ રસ્તો થઈ જાય પબ્લિક માટે। પણ આમ ફરીને આવવું પડે તો કેટલું ફરીને આવવું પડે? ફરીને આવવું પડે તો ખાસું લગભગ 10-12 કિલોમીટર ફરીને આવવાનું થાય છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામેથી પાલા મંદિરે જવાનો જે રસ્તો છે ત્યાં નદી આવે છે। અહીંયા મેણ નદી છે, આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। આ મેણ નદીમાંથી મંદિર 2 જ કિલોમીટર વિસ્તારમાં છે, પરંતુ વર્ષોથી અહીંયા ભક્તો, રણછોડરાય ભગવાનના ભક્તો જે પુલની માંગ કરે છે, પુલ બનાવવામાં આવતો નથી। અહીંયા મહત્ત્વની બાબત એ છે કે ભક્તોની ભારે ભીડ રહે છે મંદિરમાં, જ્યારે સરકાર પાસે વર્ષોથી બ્રિજની માંગ કરી રહ્યા છે પરંતુ બનાવવામાં નથી આવતો। ગુરુ પૂર્ણિમાના દિવસે આવેલા ભક્તોએ પુલની માંગ કરી રહ્યા છે। રફીક ધણીવાલ।